વાત કરીએ રાજકોટની રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર મહિલાની હત્યા કરી દેવામાં આવી છે। સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલમાં નોકરી કરતી મહિલાની હત્યા થઈ। ઋષિકેશ સોસાયટીમાં શેરી નંબર 2 માં મહિલાની હત્યા થઈ હોવાની ઘટના બની। છરીના ઘા ઝીંકી ચોલાબેન નામની મહિલાની હત્યા કરી દેવામાં આવી। મહિલા હોસ્પિટલમાં નોકરી કરતી હોવાનો ખુલાસો થયો છે। 4 મહિના પહેલા જ અમદાવાદથી રાજકોટ આ મહિલાની બદલી થઈ હતી। હત્યાનું કારણ જાણવા પોલીસે પણ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। મહિલા જે નર્સ હતી અને હોસ્પિટલમાં નોકરી કરતી હતી, આ મહિલાની હત્યા કરી દેવામાં આવી છે। મહિલાના હત્યારા કોણ છે તેને લઈ અને હવે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। હત્યાનું કારણ જાણવા પણ પોલીસ હવે કામે જોતરાઈ છે। પોલીસ હાલ તપાસ કરી રહી છે। મહિલાની હત્યા કોણે કરી અને શા માટે કરી? યુનિવર્સિટી રોડ ઉપર નર્સની હત્યા થતાં જ ખળભળાટ મચી ગયો છે। હોસ્પિટલની નર્સની હત્યા કરી દેવાઈ છે। સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલમાં આ મહિલા નર્સ તરીકે ફરજ બજાવતા હતા। લગભગ 3 થી 4 મહિના પહેલા જ અમદાવાદથી રાજકોટ તેમની બદલી થઈ હતી અને ત્યારબાદ 3 જ મહિનામાં આ મહિલાની હત્યા કરી દેવાઈ। તો રાજકોટમાં જે હત્યા થઈ છે, નર્સની હત્યા, તેના પડઘા અમદાવાદમાં પણ પડ્યા છે। રાજકોટ નર્સની હત્યાના પડઘા અમદાવાદમાં પડ્યા છે। જીસીઆરઆઈના નર્સિંગ સ્ટાફમાં જોરદાર આક્રોશ જોવા મળ્યો છે। મહિલા નર્સની જે હત્યા થઈ ત્યારબાદ અમદાવાદમાં પણ તેના પડઘા પડ્યા છે। પોલીસ તટસ્થ તપાસ કરે અને ત્વરિત જે આરોપી છે તેની ધરપકડ કરવામાં આવે। આ અન્ય જે અમદાવાદની નર્સ છે તેઓ પણ વિરોધ કરી રહ્યા છે। જીસીઆરઆઈના નર્સિંગ સ્ટાફમાં જોરદાર વિરોધ જોવા મળ્યો। રાજકોટમાં જે મહિલા નર્સની હત્યા કરવામાં આવી તેના પડઘા અમદાવાદ સુધી પડ્યા છે। અમદાવાદમાં પણ જે મહિલા નર્સ છે તેમણે તમામે વિરોધ નોંધાવ્યો છે પોતાનો। તો કયા કારણોસર આ હત્યા થઈ છે તે હજુ સુધી જાણી શકાયું નથી અને પોલીસ હાલ તપાસ કરી રહી છે। રાજકોટમાં જે નર્સની હત્યા થઈ તેના પડઘા અમદાવાદમાં પડ્યા છે। જીસીઆરઆઈના નર્સિંગ સ્ટાફમાં જોરદાર આક્રોશ જોવા મળ્યો છે। અન્ય જે નર્સિંગ સ્ટાફ છે તમામનું કહેવું છે કે ત્વરિત પોલીસ કાર્યવાહી કરે અને જે લોકો છે તેને કડકમાં કડક સજા કરવામાં આવે। વધુ વિગતો સાથે સંવાદદાતા રાજલ આપણી સાથે જોડાઈ ગયા છે। રાજલ, જે નર્સની હત્યા રાજકોટમાં થઈ અને અમદાવાદના તેના પડઘા પડ્યા છે, જે અન્ય નર્સ છે, મહિલા નર્સ, તેમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, શું કહેવું છે તેમનું? રાજલ, ત્યારે આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ જે કેન્સર હોસ્પિટલમાં તબીબોએ હોબાળો મચાવ્યો છે। જો કે રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર શેરી નંબર 2 માં ગઈકાલે એક મહિલાની હત્યા થઈ હતી અને તેને લઈને અહીંયા આગળ ખાસ કરીને આક્રોશ અહીંયા આગળ જોવા મળી રહ્યો છે। બેન, શું આખી ઘટના છે? શા માટે અહીંયા હોબાળો છે? હું સિવિલ હોસ્પિટલ કેન્સરમાંથી સ્ટાફ નર્સ બોલું છું। અમારી સ્ટાફોને કોઈ કારણ હોય એટલે સીધું રાજકોટ। અમારી છોકરીઓ ભાવનગર, સિદ્ધપુર બધે જાય। રાજકોટમાં મારા સ્ટાફોએ 10 ઇન્ચાર્જ સાથે લખાણ આપેલું કે અમારી સ્ટાફોની કોઈ સેફટી નથી। સાહેબ, પ્લીઝ તમે કંઈક કરો। કશો જ એપ્લાય ના આપ્યો અમારા સાહેબે અને અમારા સાહેબ આ છતાં વીઆઈપી નું તો સખત અમારા હોસ્પિટલમાં ચાલે, અમારું નહીં। આજે અમારી છોકરી રાત્રે 10 થી 11 ના સમયમાં રાજકોટ હોસ્પિટલ અમારી એના રહેવાની કોઈ વ્યવસ્થા નહીં। એણે જે રૂમ રાખી હતી એની અંદર કોક આદમી ઘૂસી ગયો અને એણે એ છોકરીનું મર્ડર કરવા, પહેલાં તો રેપ કરવાની કોશિશ કરી। મારી છોકરીએ એની સાથે હપ્પાહપ્પી કરી, એમાં એને ચપ્પુ માર્યું અને ગળું દબાઈને મારી નાખી। બોલો, અમારી અત્યારે ઊભી રહેલી છોકરી આજે ભરતી ત્યાં હોસ્પિટલો ખોલી છે તો ત્યાં ઇન્ચાર્જ સિસ્ટરની નર્સિંગ સ્ટાફની પૂરતો જવાબદારી છે કે નહીં એમને ત્યાં ભરતી કરવાની? ત્યાં પરમેનન્ટ ભરતી કરવા જોઈએ કે ના કરવા જોઈએ? અહીંયાથી જે સ્ટાફને પેશન્ટના નામે ખોટી રીતે આગળ ટ્રાન્સફર કર્યા છે એ લોકોને ત્યાં આગળ આવી રીતે હેરાનગતિ થાય। રાજકોટ, સિદ્ધપુર ને ભાવનગર 3 સેન્ટરોના સ્ટાફને પાછા બોલાવી લેવા। 20 જેટલી નર્સોએ અહીંયા રજૂઆત કરી હતી, ડીનને રજૂઆત કરી હતી, કેમ માનવામાં ના આવી? મહિલાઓ ખુદ કહે છે કે મારી સિક્યોરિટી નથી, મારી સેફટી નથી। 20 જેટલા ઇન્ચાર્જ કરતાં પણ બધા લોકોએ રજૂઆત કરી છે। અમે એપ્લિકેશનમાં સાઇન કરી છે। મેં પોતે રાજકોટ જઈને આવીને અમારા મોનાબેનને બી ઇન્ફોર્મ કર્યું છે કે અમારે રહેવાની સગવડ નથી। અહીંયા એચએ મેડમ પહેલાં જે હતા નેહલ ગઢવી, એને બી હું પર્સનલી એની ઓફિસમાં જઈને મળીને કહ્યું છે
કે મેડમ અમારે રહેવાની સગવડ નથી, અમારી કોઈ સેફટી નથી, તોય કશું કર્યું નથી. અને મેડમ જે છોકરી મરી ગઈ છે મારી જોડે 28 વર્ષથી અમે ભણતા ત્યારથી જોડે નોકરી કરી છે, કોઈ જ ભૂલ નથી એની, તો છતાં નાની ભૂલ પેશન્ટની જોડે વાત કરતા હોય તો પેશન્ટના સગાનું સાંભળીને એને રાજકોટ ટ્રાન્સફર કરી. એવા તો ઘણા બધા પેશન્ટ નેહલ ગઢવીને બોલાવો. ઇન્ફેક્શન પેશન્ટનો હોય તો સ્ટાફ અંદર વાત કરે કે ઇન્ફેક્શનવાળા પેશન્ટે બીજી જગ્યાએ સાઈડમાં લેવું પડે. એટલી ના એવું કહેવાથી બી જો આવું થતું હોય તો અમારે પેશન્ટોને ડિવાઈડ કરવા કે નહીં કરવા એ બી અમારો પ્રશ્ન છે. બીજું કે અમારી ઉપર એટલું બધું હોસ્પિટલનું બર્ડન છે કે અમને ફાર્મસીનું કામ બી અમારા ઇન્ચાર્જ પર નાખ્યું છે, લેબનું કામ બી અમારા ઇન્ચાર્જ પર. ઇન્ચાર્જની ડ્યુટી છે કે મેનેજમેન્ટ કરે, હોસ્પિટલનું મેનેજમેન્ટ જોવે, વસ્તુ મંગાવે, વોર્ડ સ્ટાફ મેનેજમેન્ટ કરે. ત્યારે એ લોકોએ અમારું નાખ્યું છે. અમારા મેડમને રજૂઆત કરવા છતાં અમે વારે ઘડી અમે મિટિંગ બી માગી છે હમણાં ગયા અઠવાડિયે સાહેબ જોડે કે અમારા મેડમનું બી એ સાંભળતા નથી કે અમને ન્યાય આપો, આ ફાર્મસીનું કામ અમારું નથી. ગાંઠતા કેમ નથી? અમને સાહેબ કોઈ દિવસ મીટિંગ આપતા નથી. અમે રજૂઆત કરીએ તો સાહેબ મીટિંગ અમને આપતા નથી. અમારી કોઈ પણ વાત માનતા નથી. એમની પોતાનું જ કંઈક હોય તો ટ્રાન્સફર, કંઈ હોય તો ટ્રાન્સફર. આજે રજૂઆત કરી તમે ડોક્ટર શશાંક પંડ્યાને, એમને શું કીધું? તમે આટલી બધી રજૂઆત કરવા છતાં પણ લોકોની બદલી થાય. હું સુશીલાબેન પરમાર અને જીસીઆરમાં 30 વર્ષથી સર્વિસ કરું છું. જીસીઆરમાં નાના પ્રોબ્લેમ હોય તો પણ અમારા મેટ્રનને કંઈ ગાંઠતા નથી, સ્ટાફને ગાંઠતા નથી. હોસ્પિટલ ખાલી વીઆઈપી માટે જ બનેલી છે. સ્ટાફનું એને બી એક પ્રમાણેની હોસ્પિટલ છે. એમાં પેશન્ટના સગાને એવું પૂછવામાં આવે છે કે પેશન્ટને કોઈ તકલીફ છે, એ જ વસ્તુ અમારા પ્રોટોકોલમાં છે કે સ્ટાફોને કંઈ તકલીફ છે એ પણ આવે છે એને બી જ પ્રમાણે. એ કંઈ જ અમને સ્ટાફોને તકલીફ નથી. અને હવે આ સ્ટાફને જે ટ્રાન્સફર કરી હતી એ પોઝિટિવ પેશન્ટ હતું. હોસ્પિટલનો પ્રોટોકોલ પ્રમાણે અમારે મેટરને ડાયરેક્ટરને ઇન્ફોર્મ કરવાનું કે જનરલ વોર્ડમાં પેશન્ટ પોઝિટિવ આવ્યું છે, શું કરવાનું. વીઆઈપી પેશન્ટ હતું અને ડાયરેક્ટરનું નોન હતું. અને એ પેશન્ટને જ્યારે સગાએ સાંભળ્યું કે આવું કર્યું છે, સગાએ શશાંક પંડ્યાને ફોન કર્યો અને એટ એ ટાઈમ એ સ્ટાફને તમે મારા પેશન્ટને એક્સપોઝ કેમ કર્યો એવું જણાવી અને એમને લખાણ આપ્યું અને આ સ્ટાફની ટ્રાન્સફર કરી. આ સ્ટાફ છે એ સિન્સિયર સ્ટાફ હતી. 25-30 વર્ષથી સર્વિસ કરે છે. એનો વાંક અત્યાર સુધી આવ્યો નથી. અને આટલી જ વાંક હતી જે હોસ્પિટલનો પ્રોટોકોલ, હોસ્પિટલમાં જ રજૂઆત કરી ડાયરેક્ટરને, અને તો એવા વસ્તુથી પણ એમના વીઆઈપી પેશન્ટને સગાનું સાંભળ્યું અને હર્ટ થયા અને ટ્રાન્સફર કરી. આજે એ જ સ્ટાફ આજે ચૌલા પટેલ સ્ટાફ નર્સ હતી, રાજકોટ ટ્રાન્સફર કરી. 3 થી 4 મહિનાથી હતી. બધાએ કહેલું છે, ઇન્ચાર્જ બધા જ હોસ્પિટલના ઇન્ચાર્જ સ્ટાફોએ કીધું કે આટલું અત્યાચાર ના કરો સાહેબ. મેં કેટલી વખત મેં નમિતા સિસ્ટર રજૂઆત કરી કે સાહેબ ટ્રાન્સફર ના કરો. અમારી છોકરીઓ 50 વર્ષ ઉપરની ઇન્ચાર્જ છે, એનું ફેમિલી પ્રોબ્લેમ કેટલા બધા છે. 2-3 સ્ટાફને ફેમિલી પ્રોબ્લેમ એટલા છે કે એના છોકરાઓ આઉટલાઈનના થઈ ગયા છે કે કેમ 1 મહિનો રાજકોટ, 1 મહિનો સિદ્ધપુર, 1 મહિનો ભાવનગર મોકલવાના લીધે. તો કયા ઘરનો કાયદો મહિને કઈ રીતે બદલી થઈ શકે? ઘરનો કાયદો સાંભળો, અમારો ફક્ત એક જ આક્રોશ છે. અમારી એ છોકરીને રેપ કરવાની કોશિશ કરી. આજે અમારી સેફટી શું? આજે દિલ્હીમાં ડોક્ટરનો રેપ થયો, આખું ગુજરાત એક થયું હતું. આજે અમારી નર્સિસનો રેપ થયો છે અને મર્ડર થયું છે. આજે અમારી સ્ટાફનો ન્યાય શું? અમારે ન્યાય જોઈએ. હોસ્પિટલ તરફથી અમારા પ્રશ્નો રજૂ કરવા માટે અમારા મેટ્રન થ્રુ અમે ડોક્ટર શશાંક પંડ્યાને એને કયા વાતનો ઈગો છે કે બધાને આ રીતે બદલી કરી દે છે? હોસ્પિટલને સચિવાલય બનાવી દીધી છે. સ્ટાફોએ એક્ટિવા લઈને આવવાનું તો હેલ્મેટ પહેરવાનું. સ્ટાફના સગા વ્હીકલ લઈને પેશન્ટના ગમે તેટલા સ્ટાફને તકલીફ હોય તો વ્હીકલ લઈને નહીં આવવાનું. કોઈને એ પોતે નીકળે ને તો ચારે બાજુ સિક્યુરિટી જોઈએ, રોડ ઉપર કોઈ ઊભું ના હોવું જોઈએ. સ્પેશિયલ લિફ્ટ બંધ કરાવી દેવામાં આવે. સ્ટાફ લિફ્ટમાં જતા હોય તો ઉતારી દેવામાં આવે. એક મહિલાએ પોતાનો જીવ ગુમાવી દીધો છે. બેન, આજે રજૂઆત કરી, શું કીધું શશાંક પંડ્યા? અત્યારે તો કોઈ અમારું કોઈ જસ્ટિસ, અમને ફક્ત ન્યાય જોઈએ આના માટે, બીજું કશું જ ના માગી શકીએ બસ.
હરેક કર્મચારીને માનસિક ત્રાસ આપવામાં આવે છે હોસ્પિટલના અંદર. કઈ રીતે માનસિક ત્રાસ આપવામાં આવે છે? હરેક વસ્તુના અંદર કામ કરે છતાંય માનસિક ત્રાસ આપવામાં આવે. હરેક કર્મચારી વફાદારીપૂર્વક કામ કરે છે, સર્વિસમાં રેગ્યુલર રહે છે, તોય માનસિક ત્રાસને મહેમા કરે છે ને બધા વકીલોને પૈસા ખવડાવે છે. નાનાવટી સાહેબ છે, એમને કરોડો રૂપિયા ફાળવે છે અહીંયાથી હોસ્પિટલ ને એમને જ પૈસો હરેક કર્મચારીને માનસિક ત્રાસ આપીને દબાણ કરે. મહેમા હરેક કર્મચારીને આપે છે. કોઈ મગજમાં લઈને ટેન્શન લઈને 20 કર્મચારીએ આપઘાત કરી નાખ્યો છે ને માનસિક ત્રાસ. વર્ગ 4 કર્મચારી 20 કર્મચારી એક્સપાયર થઈ ગયા છે અત્યાર સુધીમાં. અત્યાર સુધી રજૂઆત કેમ ના કરી? રજૂઆત કરી પણ માનસિક જે કહેવાય છે એમને મહેમા આપે છે. અમે લોકોએ 2017માં સ્ટ્રાઇક પાડી હતી. 2017માં અમે 2000 સ્ટાફે સ્ટ્રાઇક કરી હતી અને સ્ટ્રાઇકમાં અમે હજુ તમે રાજકોટમાં જોબ કરી હતી, શું અનુભવ થયા હતા? તમારી આંખમાંથી આંસુ નીકળી રહ્યા છે આ ઘટનાને થયું છે એની જોડે હું મહિનો રહી હતી. બહુ ખરાબ થયું છે પણ સેફટી કશી જ નથી. રજૂઆત કરી હતી કે સેફટી નથી, તો સાહેબે કશી જ કોઈ વ્યવસ્થા પણ ના? કોઈ નહીં, રહેવાની વ્યવસ્થા કોઈ જ નથી. તકલીફ પડતી હોય છે બેન? મતલબ આપણે જાતે શોધીએ, ઘર રહેવાનું આ તે બધું જ આપણે મેનેજ કરવાનું. દલ અને માહિતી બદલ આભાર રાજલ આપનો. અગાઉ જીસીઆરઆઈના ડોક્ટરોએ સીએમને પણ રજૂઆત કરી છે, આરોગ્ય મંત્રીને પણ રજૂઆત કરી હતી. કોંગ્રેસ એમએલએ કિરીટ પટેલને સાથે રાખી 6 તારીખે પણ રજૂઆત કરવામાં આવી હતી. ડોક્ટર શશાંક પંડ્યા વિરુદ્ધ અગાઉ સેવા આપી ગયેલા ડોક્ટરોમાં પણ આક્રોશ છે. જીસીઆરઆઈમાં મનમાની ચાલતી હોવાનો પણ આરોપ સામે આવ્યો છે. ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના જે ડાયરેક્ટર છે ડૉક્ટર શશાંક પંડ્યા, એમના મનસ્વી વલણને લીધે અને એમની નિમણૂક ગેરકાયદેસર છે, એમના ગેરકાનૂની કૃત્યોને લીધે છેલ્લા ઘણા સમયથી આ બહુ સુપ્રસિદ્ધ સંસ્થા હતી અને એમાંથી સિનિયર ડૉક્ટરો નોકરીઓ છોડી દીધી છે. સિનિયર ડૉક્ટરો દ્વારા ઘણા બધા જે ડૉક્ટરો છે એમને ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવે છે, નિયમ વિરુદ્ધ જઈ અને એમની રિકવરી કરવામાં આવે છે. હાલ આ સંસ્થાની અંદર એક પણ ન્યુરો સર્જન નથી. સંસ્થાનો કોઈ પણ વડો ઇન્સેન્ટિવ લઈ ના શકે એટલું હું જાણું છું. વડો ના લે શકે. અને પીએમ જયના નામે જો ઇન્સેન્ટિવ લેવામાં આવતું હોય, પીએમ જયની આવકમાંથી ઇન્સેન્ટિવ લેવામાં આવતું હોય તો એ ઇન્સેન્ટિવ સંસ્થાના દરેક કર્મચારીને મળે અને પોતે પીએમ જયનું કંઈક કામ કરેલું હોય તો મળે. એ પોતે કોઈ પેશન્ટ જોતા નથી, કોઈ ઓપરેશન કરતા નથી, તો પછી કઈ બાબતનું ઇન્સેન્ટિવ મળે? જે જૂના સિનિયર ડૉક્ટર્સ હોય એમને તમે સિંગલ નોટિસ વગર ઇમિડિયેટલી તમે ટર્મિનેટ કરો, 1 જ મિનિટમાં તમે ટર્મિનેટ કરો ફોર નો રીઝન. ડિફરન્ટ કાઇન્ડ ઓફ મેન્યુફેક્ચર્ડ પોલિસી બનાવીને તમે એને ટર્મિનેટ કરો. નવા ડૉક્ટરોને તમે કોન્ટ્રાક્ટ પર રાખો, એમના ઇન્સેન્ટિવના પૈસા તમે એઝ પર ધ આઈકેડીમાં ઇન્સેન્ટિવ મળે છે, યુએન મહેતામાં મળે છે, અહીં કેમ ના મળે? ડૉક્ટરોના ડિસિઝનમાં ગ્રાઉન્ડ લેવલે જઈને ઇન્ટરફિયરન્સ કરવાનો. એમની પોતાની તો કોઈ સર્જિકલ સ્કીલ છે જ નહીં, પણ કમનસીબે એમણે મનુષ્ય તરીકે, ડાયરેક્ટર તરીકે, ડૉક્ટર તરીકેની પદવીઓ એની ગરિમાને લાંછન આપે એવા કામો કર્યા છે. બીજું, કોઈ પણ પેરામેડિકલ સ્ટાફ કે ક્લાસ 4 હોય જો એમની સૂચનાનું પાલન ન કરે તો ઇમિડિયેટલી એમને રાજકોટ, ભાવનગર, સૌરાષ્ટ્રમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. નાની ફરિયાદોમાં જે એને તમે મનુષ્ય લેવલે ગણાજો તો બિનજરૂરી હોય, એબ્સોલ્યુટલી નોન સિગ્નિફિકન્ટ. કારણ વગરની ફરિયાદો કરે, પેશન્ટ પાસેથી ફરિયાદો લે, મેમોઝ આપે. મને અત્યાર સુધીમાં 11 મેમોઝ આપ્યા છે. લગભગ 3 થી 4 ઇન્ક્વાયરી કમિટીઓ બેઠી જાય, એનો આજ દિન સુધી કોઈ ઇન્ક્વાયરી કમિટીનો કોઈ રિપોર્ટ વગેરે કંઈ જ ના મળે. બસ માત્ર ને માત્ર હેરાનગતિ કરવા માટે કે તમે કઈ રીતે છોડીને જાઓ એના પર આગળ કામ કરે.